આજે 17મા દિવસનો ચેપ્ટર છે અને ચેપ્ટરનું નામ છે મેજિક ચેક. ધનના ચેપ્ટરમાં આ ત્રીજો ચેપ્ટર છે, જેમાં તમે તમારી ઈચ્છા પ્રમાણે ચેક બનાવી અને એની અંદર રકમ ભરી શકો છો. પણ એ ચેક તમારો કેવી રીતે પાસ થશે, પૈસા કોણ આપશે, એ બધું જ આ બુકમાં, આ ચેપ્ટરમાં આપેલું છે. એટલે આ ચેપ્ટર પૂરેપૂરા ધ્યાનથી સમજવાનું છે અને પૂરેપૂરા ધ્યાનથી આપણે ચેક બનાવવાનું છે. પહેલું જ વાક્ય એવું લખેલું છે કે જ્યારે તમે કૃતજ્ઞતાની શક્તિ કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઉપર અપ્લાય કરો છો, નકારાત્મક પરિસ્થિતિ માટે તમે કૃતજ્ઞતાની ફિલિંગ્સ એના ઉપર અપ્લાય કરો છો, તો ત્યારે એ જે સિચ્યુએશન છે, જે નેગેટિવ છે, એ આખી બદલાઈ જાય છે. અને એ જ વસ્તુનો ઉપયોગ આપણે ધનમાં કરવાનો છે. આનો મતલબ એ થયો કે ધનની કમી હોવા છતાં તમે ધન માટે જ્યારે આભારી થવાનું ચાલુ કરશો, ત્યારે એ જે નકારાત્મક સ્થિતિ એટલે કે ધનની કમી છે, એ આપોઆપ ગાયબ થઈ જશે અને તમારી જે સિચ્યુએશન છે લાઈફની, એમાં થોડું કરીને વધારે ધન તમને મળતું જશે. તો એ કેવી રીતે કરવાનું? ધન વિશે જેટલી પણ તમારી માઇન્ડમાં નેગેટિવ ફિલિંગ હોય, એ નેગેટિવ ફિલિંગ તમને ધનથી દૂર કરશે, ધનથી નજીક નહીં લાવે. જો તમારા મનમાં ધન વિશે ઈર્ષ્યા, નિરાશા, ચિંતા કે ડર, આ ચારેય નેગેટિવ વસ્તુ હશે, તો ધનને તમારી પાસે ક્યારેય આવવું નહીં હોય. આ પરિસ્થિતિમાં આપણે શીખવાનું છે કે ભલે મને ધનની ચિંતા હોય, ધન આવશે કે નહીં એનો ડર હોય, એના માટે નિરાશા હોય, અથવા કોઈની પાસે વધારે ધન છે એની ઈર્ષા હોય, આપણે ભલે એને નોર્મલ માનતા હોઈએ, પણ ધન વધુ મેળવવા માટે આપણે આ ચાર વસ્તુને ખતમ કરવાની છે. અને ખતમ કેવી રીતે કરવાની છે એ પણ બહુ જ ઇઝી રીતે બતાવેલું છે. ફક્ત આપણે પ્રેક્ટિસ કરવાની છે, જે તમને ચોક્કસ સમજ પડશે અને તમે બધા જ કરી શકશો. આકર્ષણનો નિયમ જ આ છે કે સમાન સમાનને આકર્ષિત કરે છે. જો તમારામાં નિરાશાનો ભાવ છે ધન માટે, તો ધનને પણ તમારા માટે નિરાશાનો ભાવ છે. જો તમને ચિંતાનો ભાવ છે ધન માટે, તો ધનને પણ ચિંતાનો ભાવ છે તમારા માટે. જો તમે ધનને મેળવવાથી ડરો છો, તો ધનને પણ એ જ ભાવ છે. એટલે સમાન સમાનને આકર્ષિત કરે છે. એટલે આ જે નેગેટિવ ગુણો છે એ બધા આપણે કાઢવાના છે અને ધન માટે આપણે હેપી ફીલ કરવાનું છે. ખૂબ ધન છે મારી પાસે એવું ફીલ કરવાનું છે. તો એ પરિસ્થિતિ આપણી પાસે એની જાતે જ આવશે. બુકમાં લખેલું છે, પ્લીઝ સાંભળો. यदि आप इस बात पर निराशा महसूस करते हैं कि आपके पास पर्याप्त धन नहीं है, तो आपको ऐसी निराशाजनक परिस्थितियां अधिक मिलेगी. यदि आप धन को लेकर चिंतित हैं, तो आपको धन के बारे में अधिक चिंताजनक स्थितियां मिलेगी. यदि आप धन की अवस्था को लेकर भय महसूस करते हैं कि મારી પાસે ઓછું છે, ક્યારે ખતમ થઈ જશે, કેમની વ્યવસ્થા થશે, જો ભય, બીક लगती હોય, तो आपको धन को लेकर भयभीत करने वाली अधिक स्थितियां मिलेगी. સાંભળવામાં ખરેખર બહુ અઘરું લાગે છે, કારણ કે આપણે જે પરિસ્થિતિમાં રહેતા હોય એ પરિસ્થિતિને નજરઅંદાજ કરવાનું અને પોઝિટિવ ફીલ કરવાનું કેટલું બધું અઘરું લાગે છે ને કેમનું કરી શકાય. પણ એ બધાનો રસ્તો એક જ છે, કૃતજ્ઞતા. જો તમે આભારી થવાની પ્રેક્ટિસ એકવાર શીખી ગયા ને, તો એ જાદુ તમને લાઈફ ટાઈમ કામમાં આવશે. એ જ આપણે આગળ જોઈએ. તમારા લાઈફમાં કોઈ પણ સિચ્યુએશન હોય, એને તમે ફરગેટ, લેટ ગો, જવા દો, થઈ જશે, બધું જ સારું થશે. એવું જ તમારા માઇન્ડમાં રાખવાનું ને હૃદયમાં પણ રાખવાનું. અને એવું રાખવાથી તમારા ચહેરા પર પણ સ્માઇલ આવી જશે. અને સ્માઇલ આવશે એટલે હેપી ફિલિંગ્સ સાથે તમે હેપીનેસ જ એટ્રેક્ટ કરશો. પણ આનો જે રસ્તો બતાવ્યો છે એ બહુ જ સિમ્પલ અને ઇઝી છે. તો એવું લખેલું છે કે જો તમે ધન માટે આભારી થશો, તો ઓબ્વિયસલી આભારના ભાવ સાથે ચિંતા નહીં આવે. જો તમે ધન માટે આભારી થશો, તો તમને ધન વિશે ડર નહીં લાગે. જો તમે ધન વિશે આભારી થશો, તો તમને ધન નવું ક્યાંથી આવશે એના પણ વિચારો નહીં આવે. તો તમારે એ ધનને
ધનની ચિંતાને, ડરને બધાને આભારમાં કન્વર્ટ કરવાનું છે. અને આભારમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું છે ચાલો જોઈએ. અત્યારે તમારી પાસે જેટલું પણ ધન છે એનો મિનિંગ એવો થયો છે કે તમે એની માટે એટલા આભારી હતા અથવા તમે એટલી આભારની પ્રેક્ટિસ કરી હતી કે એટલા જ એમાઉન્ટનું ધન તમારી પાસે આવ્યું છે. ભલે અત્યારે તમને ઓછું લાગતું હોય કે વધારે લાગતું હોય, પણ તમારી આભારની શક્તિ કે આભારની ફિલિંગ એમાં એટલી જ વપરાઈ છે જેટલું તમારી પાસે ધન આવ્યું છે. હવે જો તમારે તમારા ધનને વધારવું હોય તો તમારે તમારી આભારની ફિલિંગ પણ વધારવી પડશે. તો એ આભારની ફિલિંગ આપણે આ પરિસ્થિતિમાં જેટલું પણ ધન છે એટલા માટે તો આભારી છીએ જ, પણ આપણે હજુ એક્સ્ટ્રા ધન જોઈએ છે. તો એ એક્સ્ટ્રા ધન માટે આપણે આભાર ક્યાંથી શોધવાના છે. હવે જ્યારે પણ આપણી પાસે અલગ અલગ રીતે ધન આવે છે ત્યારે આપણે એનો આભાર નથી માનતા એવું બુકમાં લખ્યું છે, અથવા ઓછો માનીએ છીએ અથવા એને નિગ્લેક્ટ કરીએ છીએ. એટલે તમારી પાસે પ્રચુરતામાં ધન નથી. હવે અમુક વસ્તુઓ બુકમાં એવી લખેલી છે કે જેને આપણે તો સમજતા જ નથી કે ધન આવ્યું છે, પણ એ કઈ વસ્તુ લખેલી છે જેમાં આપણી ભૂલ થાય છે એ પ્લીઝ વિડીયોમાં આગળ સુધી સાંભળજો. તો એ બધા જે લખેલું છે એ કોઈ પણ અપ્રત્યાશિત ચેક, એટલે કોઈ ચેક જેની તમે આશા ન કરી હોય એ, તમારી સેલરી અચાનક વધી જવી, અથવા તમને કોઈ લોટરી લાગવી, અથવા કોઈ ટેક્સ રિફંડ મળવું, અથવા ક્યાંક તમે શોપિંગમાં જાઓ ને ત્યાં તમને ડિસ્કાઉન્ટ મળવું. એ ડિસ્કાઉન્ટ મળવું એ પણ તમારું ધન તો બચ્યું જ છે ને, એટલે એટલું ધન તો તમારી પાસે વધારે છે ને. યા પછી કોઈ તમને કોફી માટે લઈ જાય અને એ તમારું બિલ પે કરે, કોઈ ડિનર માટે કે લંચ માટે લઈ જાય ને તમારું બિલ પે કરે. એ બધી જ જગ્યાએ તમે ધન બચાવ્યું છે અથવા તમારી પાસે એ ધન રહ્યું છે. એ ધનનું આપણે આભાર કરવાનો છે. જ્યારે મેં આ વાંચ્યું ને ત્યારે પણ મને નવાઈ લાગી કે ઓહો કેટલી બધી ડીપમાં તમારે મની વિશે વિચારવાનું છે. અને આપણે તો મનીને કેટલું નિગ્લેક્ટ કરીએ છીએ. ઘણીવાર એવું હોય કે કોઈ તમને કશું ગિફ્ટમાં આપે જે તમારે લેવાનું જ હોય, અથવા કશી વસ્તુ ડિસ્કાઉન્ટમાં મળી જાય જે મેં તમને પહેલાં કીધું. એનો મતલબ તો એ જ થાય છે કે તમારું ધન બચ્યું છે એટલે તમારી પાસે ધન આવ્યું છે એવું ફીલ કરવાનું છે. તમે તમારા કોઈ ફ્રેન્ડને કંઈ કહો કે ભાઈ મારે આ વસ્તુની જરૂર છે, લેવાનું છે, અને તમારો ફ્રેન્ડ એમ કે ના મારી પાસે પડ્યું જ છે તું ના ખરીદીશ, તો પણ એ ધન બચ્યું છે. એટલે હવે તમારે એકદમ ઝીણવટથી વિચારવાનું છે કે ક્યાં આખા દિવસને નહીં, આખી લાઈફને આ સ્કેન કરવાનું છે તમારે કે ક્યાં ઝીણી વસ્તુ માટે આપણે ધન બચ્યું છે એનો આભાર નથી માન્યો. તમે ફરવા જવાનો વિચાર કર્યો અને તમને કોઈ એવું પેકેજ મળ્યું કે જેમાં ડિસ્કાઉન્ટ્સ છે, તો એ પણ તમારું ધન બચ્યું છે. આ એમેઝોન ઉપર જે આપણે શોપિંગ કરીએ છીએ અને એમાં જે ડિસ્કાઉન્ટ્સ આપણને મળે છે એ પણ આપણું ધન બચ્યું છે. આપણે આપણી લાઈફમાં એ રીતે જોવાનું છે કે આપણું ધન કઈ રીતે આખા દિવસમાં બચે છે અને એની નોંધ કરવાની છે અને એનો આભાર માનવાનો છે. હવે આ જ બધી વસ્તુઓ જ્યારે આપણા જીવનમાં વણાઈ જશે ને ત્યારે એની જાતે જ રોજને રોજ જાદુ થતા જશે અને આપણને એમ લાગશે કે આ બધું કેમનું થાય છે, પણ એ આભારની પ્રેક્ટિસથી જ થાય છે. ઘણા લોકો જ્યારે તમારી પાસે આવા મેજિક થવાના ચાલુ થશે, ઘણા લોકો તમને કહેશે કે તમે લકી છો. હું પણ ઘણા બધાને એવું કહી હતી કે આ લોકો લકી છે, પણ જ્યારે મને આ પ્રેક્ટિસની ખબર પડી ત્યારથી જે નવી વસ્તુઓ આપણી સાથે નાની પણ નવી વસ્તુઓ આપણી સાથે થતી હોય ને એનાથી આપણે સમજી જઈએ કે હવે આ આભારની આપણી પ્રેક્ટિસ સાચી દિશામાં જઈ રહી છે. જ્યારે આવી બધી પરિસ્થિતિ ભેગી થાય અને આપણી પાસે આપણું ધન બચવા લાગે, જેને આપણે સમજવા માંડીએ કે આ ધન મને મળ્યું છે, એવી પરિસ્થિતિ જ્યારે થાય અને જ્યારે આપણે આભારી થઈએ એ પરિસ્થિતિને, તો બુકમાં એવું લખેલું છે કે આપકો જાનકર બહુ ખુશી હોગી કે આપને ऐसा कर दिया. તમને એટલો બધો આનંદ થશે કે મને આ પ્રેક્ટિસ આવડી ગઈ. और जब आप कृतज्ञता के साथ अपनी प्रसन्नता को भी मिला लेते हैं, જ્યારે તમે આભાર સાથે હેપ્પી થવાનું છે, આભાર સાથે મોઢું નથી ચડાવવાનું, તો આપકે પાસ એક સચમુચ ચુંબકીય સ્થિતિ હો જાતી હૈ અને તમે મેગ્નેટ કહે છે ને ધનનું મેગ્નેટ એવા બની જશો. તો અધિકાધિક સમૃદ્ધિ કો આપકી ઓર આકર્ષિત કરેગી અને વધારે ને વધારે તમે સમૃદ્ધ થતા જશો. રોન્ડા બર્ન લખે છે કે થોડાક સમય પહેલાં જ્યારે તેઓ અમેરિકા આવ્યા હતા
આમાં એવું લખેલું નથી કે કામ કરવા આવ્યા હતા કે શેના માટે, પણ હું માનું છું કે કંઈક जॉब માટે જ આવ્યા હશે. તબ મેરે પાસ સિર્ફ 2 सूटकेस थी. એમની પાસે ખાલી 2 જ બેગ હતી અને એ બેગ એક એવા અપાર્ટમેન્ટમાં એમને જગ્યા મળી હતી જે સાવ ખાલી હતો અને એ પોતાનું કમ્પ્યુટર લઈને જે આવ્યા હતા. એવું કહે છે કે હું એટલી આભારી છું કે મારી પાસે કમ્પ્યુટર હતું, એટલે કે લેપટોપ હતું, જેને હું મારા પગ ઉપર મૂકી અને મારું કામ કરતી હતી. 4 પ્લેટ, 4 ચમચી, 4 ફોર્ક, એવું અને 4 ગ્લાસ, આટલી જ વસ્તુ મારી પાસે હતી અને હું મારા પગ ઉપર કમ્પ્યુટર મૂકીને મારું કામ કરતી હતી. પણ હું ખૂબ જ આભારી હતી કે મારી પાસે રહેવા માટે જગ્યા છે. બહુ જ નજીક એક બસ સ્ટેન્ડ છે જ્યાંથી મને બસ મળી શકે એમ છે અને એ દરેક વસ્તુ માટે આભારી હતા. હવે આ પરિસ્થિતિમાં આપણે આભારી ના થઈ શકીએ, આપણે કમ્પ્લેન કરીએ અને કમ્પ્લેન કરીએ એટલે આપણી પાસે નવી વસ્તુ આવતી રોકાઈ જાય. રોન્ડા બંધ લખે છે કે હું આ બધી જ વસ્તુ માટે એટલી બધી આભારી હતી કે ભલે એપાર્ટમેન્ટ ખાલી છે, મને રહેવાની જગ્યા તો મળી, ભલે મારી પાસે ખાલી પ્લેટ, ચાકુ ને ચમચ તો છે, પણ કંઈક તો વ્યવસ્થા છે મારી પાસે. હું કેટલી બધી જગ્યાએ એ ચાલતા જતા હતા, પણ ક્યારેક ક્યારેક દૂર જવું હતું તો નજીકમાં ટેક્સી સ્ટેન્ડ તો છે. એવું બધા વિચારથી એ પોતાને આભારી રાખતા હતા. અને એવું કહે છે કે થયું એવું કે થોડાક જ સમયમાં કોઈ પરિચિત વ્યક્તિ એમના જે એરિયામાં હતા એમણે કહ્યું કે થોડા મહિના માટે બહારગામ જવાના છે, તો એમને ગાડી અને ડ્રાઈવરની જરૂર નથી અને ગાડી અને ડ્રાઈવર એ એમને આપીને જવા ઈચ્છે છે, જેથી એ ગાડીને ડ્રાઈવર એ ઉપયોગ કરે અને જ્યારે પાછા આવે ત્યારે એ બધી વસ્તુ એમને પાછી મળે. તો જુઓ, આભારની શક્તિમાંથી કશું જ નહોતું, એમાંથી એમની પાસે ગાડીને ડ્રાઈવરની વ્યવસ્થા થઈ ગઈ અને એ પણ નો કોસ્ટ. 1 પણ રૂપિયો આપ્યા વગર એમને આ વસ્તુ મળી. એટલે રોન્ડાબન તો એકદમ દિલથી કહે છે કે કૃતજ્ઞતાની તમે પ્રેક્ટિસ કરો, બધું જ તમને મળશે. અને હું એમ કહું છું કે રોન્ડાબન હજી જીવિત છે, હજી પણ એમના વિડીયોઝ એ મૂકે છે, તો તમે એને સાંભળી શકો, એમાંથી હજી પણ શીખી શકો. તો બુકમાં એક મેજિક ચેક કરીને એક ચેકનું ફોર્મેટ આપેલું છે જે તમને ગૂગલ પર પણ મળી જશે, તો એમાંથી તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવી શકો છો. રોન્ડાબન લખે છે કે આ ચેકમાં તમારે રકમ ભરવાની છે અને આ ચેકથી ઘણા બધા લોકોને મેજિકલ રિઝલ્ટ્સ મળ્યા છે. એમને જે રકમ જોઈતી હતી એ એમને મળી છે. પણ ચેક ભરવાનો કેવી રીતે છે? આ ચેક ગ્રેટિટ્યૂડ બેંક ઓફ યુનિવર્સનો છે અને જેને તમે તમારું નામ ઉપર લખવાનું છે ચેકની ઉપર કે આના પૈસા કોને મળે, તો તમારું નામ લખવાનું, ચેકની એમાઉન્ટમાં ચેક કેટલા રૂપિયાનો જોઈએ છે એ લખવાનું અને બીજું કે તમારે જેટલા એમાઉન્ટનો ચેક જોઈતો હોય એના માટે તમારા મગજમાં એક ક્લેરિટી હોવી જોઈએ કે મારે આ પૈસા કઈ વસ્તુ માટે જોઈએ છે. એ બહુ ખાસ વસ્તુ હોવી જોઈએ અને એ વસ્તુ વિશે તમે પ્રોપરલી એની કિંમત જોઈ લેવાની ગૂગલ પર કે જેના પર બી, અને પછી એ વસ્તુ માટે જે તમારે રૂપિયા જોઈતા હોય એ જ રૂપિયા ભરવાના. કારણ કે તમે ખાલી એમને એમ ચેક લખશો ને તો તમને આભારની જે ફિલિંગ છે ને, કૃતજ્ઞતાની જે ફિલિંગ છે ને એ નહીં આવે. પણ તમે કોઈ વસ્તુને ડિફાઇન કરીને રૂપિયા ભરશો અને વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરશો તો તમને એ વસ્તુ મેળવવા માટે આ ધન મળશે. હવે આ ચેક ઉપર વધુ ને વધુ વિશ્વાસ કરવા માટે બુકમાં એવું પણ લખેલું છે કે તમે એવું હોય ને તો આ ચેકમાં પહેલાં નાની રકમ ભરો, નાની વસ્તુ વિશે વિચારો. તો એ નાની રકમ ભરી નાની વસ્તુ તમારા મગજમાં વિચારવાની છે કે કઈ વસ્તુ માટે તમારે આ રૂપિયા જોઈએ છે અને એની એક્ઝેક્ટ વેલ્યુ કાઢી અને ચેકમાં લખવાની. અને ચેકનો ફોટો તો હું તમને આપું જ છું. તો તમને નાની રકમથી તમને વિશ્વાસ આવશે કે હા આ વસ્તુ મળી શકે છે અને પછી તમે આ વસ્તુ મોટી રકમ પર પણ કરી શકો છો. આ બધાના એક્ઝામ્પલ મેં પહેલાં પણ કહ્યું છે. www.secrettv.com ઉપર બહુ બધા લોકોએ પોતાના ચેક ભરેલા પણ મૂક્યા છે અને ચેક મેનિફેસ્ટ કર્યાના એક્ઝામ્પલ્સ પણ એમણે આપ્યા છે.
રોન્ડામનની વેબસાઇટ છે જેમાં લોકો જઈને લખે છે કે મારી સાથે આ થયું, મારી સાથે આ થયું. અને આ બધું જ સાચું છે. ફક્ત તમારી ને તમારી પોતાની ફિલિંગ્સ આની સાથે અટેચ જોઈએ. જ્યારે તમે ચેક ભરી લો ને પછી ચેકને હાથમાં રાખવાનો છે અને હાથમાં રાખી અને એકદમ દિલથી વિચારવાનું છે કે આ પૈસા મને મળી ગયા છે અને આ પૈસાથી તમે તમારી જે પણ વસ્તુ તમે વિચારી હોય કે ભાઈ મને સાંઈબાબાની મૂર્તિ લેવી છે કે મને પ્રેશર કુકર લેવું છે, કંઈ પણ તમે જે પણ કંઈ લેવું હોય, જે પણ વસ્તુ માટે તમે જે રકમ લખી છે એ વિશે તમારે વિચારવાનું અને ખૂબ દિલથી કૃતજ્ઞતા મહેસૂસ કરવાની કે આ પૈસાથી તમને આ બધી જ વસ્તુ મળી ગઈ છે અને આભાર ફીલ કરવાનો કે આ પૈસા મારી પાસે આવ્યા તો હું આ વસ્તુ ખરીદી શકી. અને પછી એ ચેકને તમારે મૂકી દેવાનો, એવી જગ્યાએ મૂકવાનો કે આવતા જતાં તમારી નજર પડે. હવે મેં તમને કહ્યું કે નાની વસ્તુથી ચાલુ કરજો. બુકમાં પણ એવું જ લખ્યું છે અને બુકમાં મોટા મોટા એક્ઝામ્પલ્સ પણ આપેલા છે કે એકવાર તમને આવડી જાય ને પછી તમે મોટી મોટી વસ્તુઓ માટે પણ અપ્લાય કરી શકો. મોટી વસ્તુઓ એટલે કેટલી મોટી વસ્તુઓ લખેલી છે કે તમે વિદેશ યાત્રા માટે પણ તમે ધનને આવી રીતે ચેકમાં ભરી શકો. ત્યાર પછી તમે તમારા બાળકોની એજ્યુકેશન માટે જેટલા પણ રૂપિયા જોઈતા હોય એનો પણ તમે એક એમાઉન્ટ લખી શકો. ત્યાર પછી તમે કોઈ ગાડી ખરીદવા માટે પણ લખી શકો, કંઈ પણ તમે લખી શકો. પણ તમારે જે પણ એમાઉન્ટ લખો એક્ઝેક્ટ લખવાની, જે જોઈતું હોય એ એક્ઝેક્ટ વિચારવાનું મનમાં અને ફીલ કરવાનું કે તમારી પાસે છે, તમને મળી ગયું છે અને પછી એ ચેકને તમારે મૂકી દેવાનું. મેજિક ચેકને તમારે ખાસ બુકમાં લખ્યું છે કે એવી જગ્યાએ મૂકજો કે તમારું નજર પડે, તમારી નજર પડે ત્યારે તમારે એને ફીલ કરવાનું છે કે વસ્તુ મળી ગઈ છે. મિનિમમ 2 વાર અને મેક્સિમમ કેટલી બી વાર, એટલે કોઈ કાચ ઉપર કે ફ્રીઝ ઉપર કે માઇક્રોવેવ ઉપર, જેથી તમારે આવતા જતાં એની ઉપર નજર પડે. જેટલી વાર નજર પડે એટલી વાર હેપીલી ચેકને જોઈ એનો આભાર માનવાનો, હાથમાં પકડીને મહેસૂસ કરવાનો કે મને આ રકમ મળી ગઈ છે અને મારા સપના પૂરા થવાના છે. આ બધો ખેલ ફિલિંગ્સનો છે. જેટલા ખુશ રહેશો, હેપી રહેશો, એ મૂડમાં રહેશો, આભારની ફિલિંગમાં રહેશો, કમ્પ્લેન બંધ કરશો, બધું જ તમને મળવાનું ચાલુ થઈ જશે. તો મેજિક ચેકનો પોસિબલ હશે તો હું ફોટો આ વિડીયોમાં મૂકું છું, પણ ગૂગલ ઉપર બધા ચેક બહુ સરસ રીતે આપેલા છે જે તમે પ્રિન્ટ કરી શકો છો, પ્લસ તમે ડ્રો પણ કરી શકો છો. એવું પણ લખેલું છે કે જો તમે પ્રિન્ટ નથી કરવી તો તમે એક પેપર ઉપર એને ડ્રો પણ કરી શકો છો અને તમે એમાઉન્ટ લખી શકો છો. અને બુકનું સ્ટાર્ટિંગ ચોક્કસ યાદ રાખજો કે જો તમે આભારની ફિલિંગમાં હશો તો જ તમને આ મળશે. જો તમે કમ્પ્લેનમાં રહેશો તો આ તમને નહીં મળે. કોઈના 1 મહિનામાં, કોઈના અઠવાડિયામાં ને કોઈના 6 મહિનામાં પણ આ કામ પૂરા થયા છે. જેવી તમારી ફિલિંગ એવું તમને રિઝલ્ટ. તો વિડીયોને પ્લીઝ શેર કરો, બહુ બધા લોકોને આની જરૂર હોય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા માટે હું આ પ્રેક્ટિસ લઈને આવું છું તો મને થાય કે તમે બધા જુઓ છો. લાઈક કરો, હાઈપ કરો અને વિડીયો જોતા રહો, લાઈનમાં જોતા રહો અને પ્રેક્ટિસ કરો. જે પ્રેક્ટિસનો જે છેલ્લો ભાગ છે જેમાં દર વખતે હું તમને કહું છું કે ઉઠીને તરત તમારે તમારા 10 બ્લેસિંગ્સ લખવાના છે અને 10 બ્લેસિંગ્સ કોઈ પણ હોઈ શકે. એ પ્રભુ મને ઉઠાડવા માટે આભાર, મને બ્રશ આપવા માટે આભાર, પણ કંઈ બી ઉઠીને તરત આપણું સબકોન્શિયસ માઇન્ડમાં બધું જાય છે અને એ સબકોન્શિયસ માઇન્ડ જ બધો ખેલ રચે છે. એટલે ફટાફટ બોલવા માંડવાનું, આભાર ફીલ કરવા માંડવાનું. એટલું તો બધા કરી શકીએ અને બધાની પાસે એટલો ટાઈમ હોય છે. ભલે તમારા છોકરાઓને સ્કૂલ મોકલવાના હોય કે ટિફિન બનાવવાનું હોય, પણ ઉઠીને જે 5 મિનિટ તમે તમારી માટે આપો છો એમાં જ આ કામ કરવાનું છે. ઉઠીને તરત આભાર, ઠોકાઠોક ફિલિંગ સાથે, ઠોકાઠોકની. તો આજે 10 નિયામત લખવાની છે, 10 બ્લેસિંગ્સ લખવાના છે. એના પછી જે મેજિક ચેકનું બધું આપેલું છે એ, અને રાત્રે સૂતી વખતે તમારે પેલો જે જાદુઈ પથ્થરની પ્રેક્ટિસ છે એને હાથમાં પકડવાનો, બધી જ વસ્તુ દિવસમાં થઈ હોય એને સ્કેન કરવાની, આભાર માનવાનો અને સૌથી બેસ્ટ તમને જે લાગ્યું હોય એ સૌથી બેસ્ટ તમારી માટે જે થયું હોય એનો પૂરેપૂરો આભાર માનતા જાદુઈ પથ્થર હાથમાં રહી જાય તો ચાલે અને સૂઈ જવાનું. તો અહીં
ચેપ્ટર પૂરો થાય છે. ફરીથી મળીશું એક નવા વિડીયો.